કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય તો હું પણ મજામાં જ છું, એકદમ ટનાટન. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારના પ્રવેશની અંદર આજે આપણે દાખલા નંબર 11 કે જે પેજ નંબર 210 ઉપર આપેલો છે એ દાખલો આપણે ગણવાનો છે કે જેની અંદર તમને પ્રેરણા પિયુષ અને નવો ભાગીદાર આવે છે પોઈન્ટ. તો ચાર ખાતા ખબર જ છે. ભાગીદારનું નામ લખવાના. તો સૌથી પહેલા જૂના ભાગીદારો પહેલા બે લખાય, પ્રેરણા, પછી પિયુષ અને નવી આવે છે પોઈન્ટ. એ જ રીતે જમા બાજુ આ પ્રેરણા, પિયુષ અને પોઈન્ટ. ચાર ખાતા આપણે જોડી દીધા છે, ચાર એવા ભાગીદારોના નામ લખી દીધા અને ફોર્મેટ તમારી સામે છે. જમા બાજુ 4 બાકીઓ, ઉધાર બાજુ 4 બાકીઓ, સોરી 3 બાકી, ચાર ખાના. બાકી આગળ લાવ્યા રોકડ નવા ભાગીદારની મૂડી જેને કહીએ છીએ, પાઘડીનું પ્રીમિયમ ભાગીદારો વચ્ચે વેચવાનું જૂના ભાગીદારો. અહીંયા આગળ જૂની પાઘડી, જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ. એટલે અહીંયા આગળ કઈ આવે નહીં. રોકડ જ્યારે પાઘડીનું પ્રીમિયમ જે છે એ મળ્યું હોય અહીંયા આગળ અને એ રૂપિયા ઉપાડી જાય તો અહીંયા આગળ ઉધાર બાજુ અહીંયા આગળ કશું આવે અને બાકી આગળ લઈ ગયા તો બધા ભાગીદારોને મળવાની છે. એ જ રીતે આ રોકડ બેંક જેમાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, ઉધાર બાકી હોય એની હંમેશા ખાલી જગ્યાના મૂડી ખાતે. કોના મૂડી ખાતે આવે? નવા ભાગીદારના મૂડી ખાતે. બોલે તો પોઈન્ટ અને પાઘડીના પ્રીમિયમ ખાતે. આ બાજુ નવો ભાગીદાર તો આ બાજુ જૂનો ભાગીદાર ક્રોસમાં. તો જૂના ભાગીદારો બે છે તો આ પ્રેરણા અને પિયુષ. લ્યો કમ્પ્લીટ. તો ચલો શરૂઆત કરીએ દાખલા. ક્યાંથી શરૂઆત કરવાની? ચાર બાકીઓથી. તો ચાર બાકીઓથી શું શરૂઆત કરીએ એ પહેલી જ લાઈનમાં લખેલું છે સ્ટાર્ટિંગમાં, પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો. મૂડીના પ્રમાણમાં તો મૂડી પરથી તમારે પ્રમાણ કાઢવું પડે. તો વાંધો નહીં, પહેલા મૂડી લખી દઈએ પછી તરત પ્રમાણ કાઢી દઈએ. પ્રેરણાની 50,000 અને પિયુષની 1,50,000. પ્રેરણા 50,000, પિયુષ 1,50,000. પાણીમાં 10. આ મૂડી ઉપરથી જૂનું પ્રમાણ તમને આપેલું છે. તો અહીંયા આગળ તમારે જૂનું પ્રમાણ શોધવાનું છે. જૂનું પ્રમાણ બરાબર કયું લેવાનું છે? મૂડીનું પ્રમાણ. તો મૂડી કેટલી છે? 50,000 અને 1,50,000. હા, તો આના પછી પ્રમાણ કાઢવાનું. પ્રમાણ કાઢવાનું કામ એકદમ સહેલું છે. જેટલા પણ કોમન મીંડા હોય બધા શું કરી દેવાના? પહેલા દૂર કરી દેવાના. કોમન મીંડા, બધા મીંડા નહીં, જે બંનેમાં મીંડા કોમન આવતા હોય એ મીંડા. બધા મીંડા કોમન કાઢવાના. બધા આવતા હોય તો કાઢવાના. જેમ કે અહીંયા જો 1 2 3 4, 50,000 માં 4 મીંડા છે અને એ જ રીતે 1 2 3 4, 1,50,000 માં પણ કેટલા મીંડા કોમન છે? 4. તો 4 મીંડા બંનેના કેન્સલ. તો શું વધશે? અહીંયા આગળ 5 વધે, અહીંયા આગળ 15 વધે. તો આ તમારું પ્રમાણ 5:15. પણ 5:15 જે છે એ 5 વડે બંનેના ઘડિયામાં ચાલે ને, તો કરો ને ભાગ્યા 5/5 કરો તો 1 મળશે અને 15/5 કરો તો 3 મળશે. તો તમારું જૂનું પ્રમાણ જે છે એ 1:3 આપેલું છે. ચલો પહેલી બાકી લખી દીધી મૂડીની. ત્યાર પછી ચાલુ ખાતાની બાકી, પણ ચાલુ ખાતા તો છે નહીં. નંબર 3 માં રોકડ બેંકની બાકી ચેક કરો. હા, રોકડ બેંકની બાકી આપેલી છે તમને 8,250. તો લખી દઈએ ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા 8,250. ચલો અને નંબર 4 માં પાઘડીની બાકી. પણ પાઘડીની બાકી તમને ક્યાં આપેલી છે? ન આપેલી તો કઈ નહીં, અહીંયા આગળ આપણે ડેશ કરી દેવાનું. જૂની પાઘડી કહીએ ને. ચલો આવી જાવ હવાલામાં. હવાલામાંથી પહેલું જ કામ શું કરવાનું? ત્યાગનું પ્રમાણ શોધવાનું. પણ ક્યારે શોધવાનું? જ્યારે નવું અને જૂનું બંને આપેલા હોય ત્યારે. જૂનું તો આપેલું જ હોય, નો આપેલું હોય તો સરખાઈ છે લઈએ, પણ જૂનું તો મળી જ જાય. નવું છે કે નહીં એ ચેક કરી લેવા. તો આ દાખલામાં ચેક કરીએ તો નવું પ્રમાણ તમને ક્યાંય આપેલું નથી. સરસ, લો વેલ એન્ડ ગુડ. ગુડ એન્ડ વેલ. કેમ? નવું પ્રમાણ ન આપેલું હોય તો આ જે જૂનું પ્રમાણ છે 1:3 માટે એ જ શું બની જશે? ત્યાગનું પ્રમાણ.
બરાબર પણ કેટલા 1/3. ઓકે આગળ વધીએ. બસ હવાલામાંથી પહેલું કામ પતાવી દીધું આપણે વ્યાજનું પ્રમાણ શોધવાનું. પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ બધા હવાલા જોતા હવાલા નંબર 1 પોઈની મૂડી પેટે 62500 અને તેના ભાગની ભાગ ઓકે ભાગડી વાળો પછી વાંચીએ. પહેલા મૂડીની જ વાત કરી લઈએ. મૂડીના રૂપિયા રોકડા આવે તો રોકડ ખાતે ઉધાર તે પોઈણી છે ને તો પોઈણીના મૂડી ખાતે જમા. સિમ્પલ છે આમ નોંધ. રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે નામ લખેલું જ છે પોઈણીના મૂડી ખાતે. તો એની ખાલી મૂડી જે આવે છે 62500 રૂપિયા એ અહીંયા મૂકી દેવાની. અને અહીંયા આગળ ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી જમા રોકડ મૂડીના નવા ભાગીદારની મૂડી લખવાની. તો અહીંયા લખી દેવાની પોઈણીના ખાનામાં 62500. ફિનિશ. આગળ વધીએ. પહેલો જવાબ. અને તેના ભાગની પાઘડી પેટે 24000 રોકડા લાવ્યા. એના ભાગની જે પણ પાઘડી હોય એમાંથી 24000 તો રોકડા લાવ્યા છે. ખબર જ છે 24000 રૂપિયા રોકડા આવે રોકડ આવે. પાઘડીના રૂપિયા રોકડા આવતો હોય તો એને પાઘડીનું પ્રીમિયમ કહીએ અને પાઘડીનો પ્રીમિયમ રોકડમાં આવે તો પછી બે આપવા. સૌથી પહેલા રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેટલા આવ્યા 24000. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખેલું છે પાઘડીના પ્રીમિયમ ખાતે ખાલી રૂપિયા મૂકી દેવાના 24000. અને પછી બીજી અમત તરત જ આ પ્રીમિયમને ભાગીદારો વચ્ચે વેચી. બોલે તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તો જૂના ભાગીદારોના મૂડી ખાતે. પાઘડીના પ્રીમિયમ હોતો એ તો હોય નહીં પણ જૂના ભાગીદારોનું મૂડી ખાતે તો હોય ને. તો મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ. આજે 24000 રૂપિયા તમને મળ્યા એને કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. બોલે તો 1/3 માં વેચવાના છે. તો 1/3 માં 24000 રૂપિયાને વેચીએ તો આ 24000 ગુણ્યા 1/4 6000 રૂપિયા. ઓકે 1/3 છે ને તો પ્રેરણાના 6000 તો 6 તરી 18 એટલે અહીંયા આગળ આવે 18. એટલે પાઘડીનું પ્રીમિયમ પણ વેચાઈ ગયું. પહેલો જવાબ હજુ આગળ ચાલુ છે. આગળ વાંચીએ. પાઘડીની રકમમાંથી 60% રકમ તરત જ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જાય છે. સરસ. પાઘડીની રકમમાંથી આ જે ભાગીદારોને જેટલા રૂપિયા મળ્યા ને પાઘડીના આમાંથી તરત જ 60% રકમ ઉપાડી જાય છે. જો મળ્યા તા અહીંયા આગળ વેચ્યા છે જો ઉપાડી જાય તો અહીંયા લખેલું છે રોકડ ઉપાડી. તો અહીંયા આગળ લખતા આવડે ના આવડે પણ કેટલા લખવાના છે 60%. બરોબર. આ 6000 છે તો 6000 ગુણ્યા 60% એટલે કે 3600 રૂપિયા પ્રેરણા ઉપાડી જાય છે. અને 18000 છે તો 18000 ગુણ્યા 60% એટલે 10800 રૂપિયા એ કોણ લઈ જાય છે? પિયુષ લઈ જાય છે. સિમ્પલ ઉપાડી જાય લખી દીધું. અને બંને હશે. અહીંયા આગળ ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી જો રોકડ ઉધાર મૂડી ખાતામાં ઉધાર બાજુ છે રોકડ તો રોકડ ખાતામાં ક્યાં હોય? જમા બાજુ આ ઉપાડી જાય એના માટે તો લખીએ છીએ આપણે. પ્રેરણા કેટલા ઉપાડી જાય છે તો કે 3600 રૂપિયા અને પિયુષ કેટલા તો કે 10800 રૂપિયા. ફિનિશ. એક હવાલો પૂરો થયો. બસ તો બધા તો પાછળના તો હવાલા આવડવાના જ છે ને. મજાના છે હવાલા જો ચેક કરો. ઓકે. નંબર 2 સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20000 અને 1,20,000 ગણવાની છે. વાંધો નહીં ચલો ગણી લઈએ. સ્ટોક કેટલો આપેલો છે? 17,500. હા 17,500 રૂપિયા આપેલો છે સ્ટોક. નવી કિંમત કેટલી ગણવાની કીધી છે? સ્ટોક ની બે ભેગી છે ને. સ્ટોક ની કેટલી ગણવાની છે? 20000 રૂપિયા. બોલો હવે પડ્યા. હવે સ્ટોક ની કિંમત આપી છે 17000 પણ ગણવાના છે કેટલા? તો કે 20000. તો હવે 17,500 માંથી 20000 ક્યારે થાય? જેને એની અંદર એની કિંમતમાં વધારો થતો હોય. તો કેટલા રૂપિયાનો વધારો થતો હશે? 2500 રૂપિયાનો વધારો કરું તો 20000 થઈ જવાના. અથવા તો 20000 માંથી 17,500 માઈનસ કરો તો પણ કેટલા આવવાના? 2500. ચાલો નિયમ ખબર જ છે. જમણી બાજુ પ્લસ થાય તો જમણી બાજુ જ આવે. સ્ટોકમાં વધારો થયો તો અહીંયા લખી દેવાનું કે આ સ્ટોક
કેટલા રૂપિયાનો વધારો થયો તો કે આ 2500. સિમ્પલ. એ જ હવાલામાં બીજું કીધું છે યંત્રોની બજાર કિંમત 1,20,000 રૂપિયાની છે. વાંધો નહીં, યંત્રો છે કેટલા? 1,07,500 રૂપિયાના યંત્રો છે. આ યંત્રો 1,07,500. નવી કિંમત કેટલી ગણવાની છે? 1,20,000 રૂપિયા. હવે આ 1,07,500 છે અને 1,20,000 તો એટલે એની કિંમતમાં વધારો થયો છે. હવે કેટલો વધારો થયો એના માટે તો કેલ્ક્યુલેટર છે જ ને. 1,20,000 રૂપિયામાંથી 1,17,500 રૂપિયા માઈનસ કરો તો 12,500 રૂપિયાનો વધારો થાય છે. ચેક કરી દો. બેનો સરવાળો કરો તો 1,20,000 કે થાય છે કે નહીં? થતું જ હોય ને. યંત્રોની કિંમત વધે પ્લસ થાય તો જમણી બાજુ પ્લસ તો જમણી બાજુ જ આવે. આ યંત્રો કેટલા રૂપિયાનો વધારો થયો? 12,500 રૂપિયાનો વધારો થયો. તો આગળ ઓકે ડન છે. ચલો 3 નંબર. દેવાદારો પર 10% ગાલખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. વાંધો નહીં, ચલો કરી દઈએ. દેવાના દારો કેટલા આપેલા છે? 30,000 રૂપિયા. તો આ દેવાદારો 30,000 રૂપિયાના આપેલા છે. પહેલી માઈનસ થાય ગાલખાત અનામત, એને નવી કહીએ છીએ. જે જવાબ આવશે એમાંથી માઈનસ કરીશું દેવાદાર વટાવ અનામત. એ પણ નવી, અને એમાં નવી જૂનીનું કઈ કામ છે? પછી બાકીના રૂપિયા આપે. વાંધો નહીં, ચલો. આ દેવાદારો 30,000 છે. ગાલખાત અનામત કેટલા? 10%. તો 10% એટલે 1 મિનિટ કટ કરી દઈએ એટલે 3,000 રૂપિયાની ગાલખાત અનામત આવે નવી. 30 માંથી 3 માઈનસ કરીએ તો 27,000 રૂપિયા વધે. આ 27,000 ના કેટલા ટકા? 2%. તો 27,000 ગુણ્યા 2% એટલે 540 રૂપિયા દેવાદાર વટાવ અનામત કહેવાય. હવે આ 27,000 માંથી 540 રૂપિયા માઈનસ કરી દો તો 26,460 રૂપિયાનો તફાવત આવે. 26,460. ઓકે ડન. જમણી બાજુ શું થયું? માઈનસ થયું. માઈનસ થાય તો ક્યાં આવે? ક્રોસ એન્ટ્રી. બોલે તો ઉધાર સાઈન. એટલે કે આ ગાલખાત અનામત. પણ અનામતમાં શું કરીએ છીએ આપણે? નવી માઈનસ જૂની. નવી તો 3,000 રૂપિયા છે પણ જૂની કેટલી? ઓકે નથી આપી. સરસ. લ્યો, નો આપી હોય તો કઈ નહીં કરવાનું ને, ડાયરેક્ટ બાર 3,000 રૂપિયા. અરે ખબર કઈ આપી જ નથી તમને ગાલખાત અનામત. નવી માઈનસ જૂની કરવાની હોય પણ જૂની હોવી તો પડે ને. નો હોય તો પછી એના જ રૂપિયા. પછી દેવાદાર વટાવ અનામત એ પણ ત્યાં જ આવે. દેવાદાર વટાવ અનામત કેટલા રૂપિયા છે? તો કે 540 રૂપિયા. આગળ વધીએ. 4 નંબર. લેણદારોને 30,000 રૂપિયા ચૂકવવા પડશે. વાંધો નહીં, ચલો ચૂકવી દઈએ. 40,000 રૂપિયાના છે લેણદાર. કેટલાના છે લેણદારો? 40,000 ના. જો 40,000 રૂપિયાના લેણદારો છે. હવાલામાં શું કીધું? લેણદારોને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 30,000 રૂપિયા. તો જેટલા ચૂકવવા પડશે એટલા બહાર મૂકો. તો કેટલા નહીં ચૂકવવા પડે? 40 માંથી 30 ક્યારે થાય? કેટલો ઘટાડો થાય? તો 10,000 રૂપિયા નહીં ચૂકવવા પડે તો જ 30,000 રૂપિયા ચૂકવવા પડે ને. અરે ખબર 40,000 રૂપિયા હતા ટોટલ પણ એમાંથી 30,000 જ ચૂકવવા પડશે. તો કેટલા નહીં ચૂકવવા પડે? તો કે 10,000. 40 માંથી 30 માઈનસ કરો તો તફાવત આવી જવાનો. ચલો ડાબી બાજુ માઈનસ થયું. માઈનસ થાય એટલે ક્રોસ એન્ટ્રી. આ ડાબી કહેવાય અને આ ડાબી કહેવાય પણ માઈનસ છે એના માટે ક્રોસ એટલે કે અહીંયા આ લેણદાર કેટલા માઈનસ થયા? તો કે 10,000. ફિનિશ. આગળ વધીએ. મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% નો વધારો કરવો. વાંધો નહીં, કરી દઈએ. ચલો મકાન 90,000 રૂપિયાનું આપેલું છે.
અને કીધું છે વધારો કરવાનો તો પ્લસ વધારો. મકાનમાં કેટલો વધારો કીધો છે 15%. તો 90,000 ગુણ્યા 15%, 13,500 રૂપિયા. અને એ રૂપિયા એમાં પ્લસ કરી દો તો 1,03,500 રૂપિયા. ચલો મકાનનો વધારો પ્લસ થયું જમણી બાજુ તો પ્લસ જ આવે એટલે કે જમણી બાજુ જ આવે. મકાન કેટલાનો વધારો થયો 13,500 રૂપિયા. આ જ રીતે ફર્નિચર, ફર્નિચર કેટલાનું આપેલું છે 17,500 રૂપિયા. 17,500 એમાં પણ શું કરવાનો છે તો કે વધારો. બોલો એમાં કેટલો વધારો છે 17,500 ગુણ્યા કેટલો વધારો 20% નો. સરસ 20% નો વધારો હોય તો ગુણ્યા 20%. હા 20% નો વધારો તો ગુણ્યા 20%, બોલે તો 3500 રૂપિયા પ્લસ કરવાના થાય. તો પ્લસ કરી દઈએ 3500 તો 21,000 રૂપિયા બારની સાઈડ આવે. તો જે આવે ને એ મૂકી દેવાના, આપણી રીતે નહીં મૂકવાના, જે આવે એ. ચલો ફર્નિચર એમાં પણ વધારો થયો, વધારો થાય તો એમાં બાજુ આવે ફર્નિચર. કેટલાનો વધારો થયો 3500 રૂપિયા. આગળ વધી છેલ્લો 6 નંબર 460 રૂપિયા ચૂકવવાના બાકી મજૂરીના ચૂકવવા બાકી છે. ઓકે હા, જે ચોપડે નોંધેલ નથી વાંધો નહીં, નોંધી દઈએ. ચલો ને ચૂકવવાની બાકી દેવું કહેવાય. દેવું આવે મૂડી દેવા બાદ. ચૂકવવા બાકી મજૂરી કેટલાની બાકી છે 460. આ માઈનસ નહીં થઈ પ્લસ જ છે, ખબર પડે તમને બધાને. અને પ્લસ હોય એટલે અહીંયા આગળ જમણી બાજુ જ આવે, સોરી ડાબી બાજુ જ આવે. ચૂકવવાની બાકી મજૂરી કેટલા રૂપિયા તો કે 460 રૂપિયા. હા ઉપરની માહિતી જરૂર કાઢવાનું પાછું સર એ તો બધું બનાવવાનું છે. ચાલો બધા વાળા પૂરા થઈ ગયા. ત્યાર પછી આવી જાવ મિલકત લેણા બાજુ. જે એન્ટ્રી બાકી હોય ફટાફટ બોલવા લાગો. મકાન તો આવી ગયું છે, ફર્નિચર આવી ગયું છે, હા યંત્રો આવી ગયા છે, સ્ટોક પણ આવી ગયો છે, દેવાના દારો પણ આવી ગયા, રોકડ આવી ગઈ, મળવાની બાકી આવક બાકી છે. વાંધો નહીં ને મળી લઈએ. ચલો મળવા બાકી આવક કેટલી 750 રૂપિયા. તો અહીંયા આગળ લખી દેવાની આ મળવા બાકી આવક કેટલી 750 રૂપિયા. એક જ એન્ટ્રી આવે ને પાકા સરવાળામાં. મૂડી દેવા જો આવી જાઓ તો અનામત ભંડોળ એ વેચવું પડે, ખબર છે ને. 4 બાકીઓ નહીં વેચતા આપણે, જે દેવું છે એ પ્રકારનું. કારીગર નફા ભાગ ભંડોળ, કામદાર બચત ખાતા, પ્રોવિડન્ટ ફંડ અને ચોથું ગાલ ખાત અનામત. 4 બાકીઓ ભાગીદારો વચ્ચે ક્યારે વેચવાની. એ સિવાય જે પણ અનામત અને ભંડોળ આપેલા હોય, જે પણ ગલ્લા આપેલા હોય બધા વેચી. અનામત ભંડોળ કેટલાનું 30,000. હવે મૂડી દેવા બાજુ છે. મૂડી દેવા એટલે બધી કઈ બાકીઓ હોય જમા બાકીઓ. બરાબર, જમા બાકી કઈ બાજુ વેચવાની જમા બાજુ. અનામત ભંડોળ 30,000 રૂપિયાનું છે તો અહીંયા આપણે લખી દઈએ અનામત ભંડોળ. જૂના ભાગીદારો જૂનું જ પ્રમાણ, બોલે તો 1:3. ટોટલ આપેલું છે અનામત ભંડોળ 30,000 રૂપિયા. તો આ 30,000 ગુણ્યા 1/2 બેનો સરવાળો એટલે કે 4. તો 7,500 રૂપિયા પ્રેરણાના આયા. ચલો એ જ રીતે પિયુષના ટોટલ 30,000 ગુણ્યા હવે કેટલા એના 3 અને ભાગ્યા 4, બોલે તો 22,500 રૂપિયા. ગણેશ આગળ વધીએ. લેણદારો આવી ગયા, ચૂકવવાના બાકી ખર્ચા બાકી છે. વાંધો નહીં, ચલો ચૂકવી દઈએ. ચૂકવવાના બાકી ખર્ચા કેટલા ચૂકવવાના બાકી કીધા છે 1500 રૂપિયા. ઓકે તો આ 1500 રૂપિયા ડન. પડી હવે શું કરવાનું દાખલો ગણીએ ત્યારે સૌથી પહેલું જ કામ
ચાર ખાતા દોરો, ચાર ખાતા દોરાઈ જાય પછી ફોર્મેટ લખી દેવાનું, એ તો ભૂલવાનું નહીં. અને જેવી દાખલાની શરૂઆત કરીએ ત્યારે જે ઉપર પાકું સરવાળું આપ્યું હોય એમાંથી કેટલી બાકીઓ લેવાની? 4 બાકીઓ. મૂડી ખાતાની બાકી, ચાલુ ખાતાની બાકી, રોકડ બેંકની બાકી અને પાઘડીની બાકી. જે આપ્યું હોય એ લખવાની, ન આપ્યું હોય એ. પછી હવાલા. હવાલામાંથી પહેલું જ કામ ત્યાગનું પ્રમાણ શોધો. પણ ક્યારે શોધવાનું? જ્યારે નવું અને જૂનું ભેગું થતું હોય તો. બાકી ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ બધા હવાલા સોલ્વ કરવાના. હવાલા સોલ્વ થઈ જાય પછી મિલકત લેણા બાજુ અને મૂડી દેવા બાજુ જે એન્ટ્રી બાકી હોય એ બધું જે તે ખાતામાં મૂકવાનું. મતલબ કે જો મિલકત અને લેણું હોય તો મિલકત લેણા બાજુ આવે અને એ મિલકત લેણા બાજુ જ એકત્રિત નુકસાન આવે છે. ખબર છે ને, જાહેરાત, ઝુંબેશ, ખર્ચ અને નફા નુકસાન ખાતું. તો એની ઉધાર બાકી હોય તો એ ઉધાર બાજુ વેચવું પડે, હોય તો, ના હોય તો. એ જ રીતે જમા બાજુ. જમા બાજુ તમને અનામત ભંડોળ આપેલું હોય, સામાન્ય અનામત આપેલા હોય, આ બધું આપેલું હોય તો એ પણ બાકી રહ્યું હોય, હવાલામાં સોલ્વ ન થયું હોય તો એને ક્યાં મૂડી દેવાય, એટલે કે જમા બાકી. એટલે મૂડી ખાતામાં જમા બાજુ વેચી દેવા. અને 4 બાકીઓ નહીં વેચવાની એ હોય તો ખબર છે ને, કર્મચારી, ઓકે, કારીગર નફાપાક ભંડોળ, કામદાર બચત ખાતા, પ્રોવિડન્ટ ફંડ અને દરખાસ્ત અનામત. આ 4 બાકીઓ નહીં વેચવાની. એ બાકી કોઈ હોય તો મૂડી દેવા બાજુ મૂકી દેવા. અને ગાલખાત અનામત તો એકલી હોય તો જ અહીંયા મૂકાય. તમને અંદર આપેલી હોય મૂડી દેવા બાજુ, ઉપયોગ ન કર્યો હોય તો જ મૂડી દેવા બાજુ આવે. બાકી ગાલખાત અનામત તો તમે આપણે ત્યાંથી માઈનસ કરીએ છીએ હવાલામાં હોય તો એમ જ કરવાનું. ઓકે, ચલો બધી એન્ટ્રી આપણે પતી ગઈ છે, બધા હવાલા પતી ગયા છે. તો હાથમાં સરસ મજાનું પેન્સિલ રાખીએ, જે પણ કંપનીનું હોય એનું વાંધો નહીં, બધા પેન્સિલ ચાલે, બધા માન્ય છે પણ બધા સામાન્ય સાયન્ટિફિક નહીં. તો જમા બાજુનો સરવાળો દેખાય છે ને વધારે, તો કરો ને. 2500 12,500 વત્તા 10,000 વત્તા 13,500 બોલે તો 42,000 રૂપિયા. એ 42,000 રૂપિયાને અહીંયા મૂકવાના. હવે આ 42,000 રૂપિયામાંથી સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ માઈનસ કરી દો તો માઈનસ 3,000 રૂપિયા, માઈનસ 540 રૂપિયા અને માઈનસ 460 રૂપિયા. બોલે તો 38,000 રૂપિયા. અને ઉધાર બાજુ તફાવત આવે એને નફો કહેવાય. તો આ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો છે. જે જૂના ભાગીદારો બોલે તો પ્રેરણા અને પિયુષ, જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં બોલે તો 1:3 માં વેચાશે તો ગુણ્યા 1/4 બોલે તો આ 9,500 રૂપિયા. અને હવે આ 38 માંથી 9,500 રૂપિયા જે છે એને માઈનસ કરી દો તો 38,000 માઈનસ 9,500 તો 28,500 રૂપિયા પિયુષના પણ મળી જાય. અહીંયા આગળ ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી જમા. આ પુનઃ મૂલ્યાંકન ખાતાનો શું કહેવાય? તો નફો કહેવાય. તો બોલો 9,500 અને 28,500 અહીંયા આગળ ટેક્સ. ચલો એક ખાતું ફિનિશ, ખાતું ક્લોઝ કરતા તો આવડે છે. સૌથી પહેલા નવા ભાગીદારનો ટોટલ કરો, પાછળથી શરૂઆત કરવાની. 62,500 એ જ ટોટલ અહીંયા આગળ 62,500. ચલો બાકી લાવો, કશું માઈનસ કરવા જેવું છે જ નહીં, એટલે કે 62,500. એ જ રીતે હવે પિયુષ નું ટોટલ કરો તો 1,50,000 વત્તા 18,000 વત્તા 22,500 વત્તા 28,500 2,19,000 રૂપિયા. એ જ 2,19,000 રૂપિયાને અહીંયા આગળ મૂકો અને એમાંથી 10,800 રૂપિયા માઈનસ કરો. બોલે તો 2,08,200 2,08,200. ઓકે, પ્રેરણાનો ટોટલ કરો તો 50,000 વત્તા 6,000 વત્તા 7,500 વત્તા 9,500 બોલે તો 73,000. 73,000 એમાંથી ઉપર 3600 રૂપિયા માઈનસ કરો તો આ 69400 તમને મળી જશે. મૂડી ખાતાની બાકી આવી ગઈ એટલે આપણે મૂડી દેવા બાજુ મૂકી દેવાનું. આ મૂડી અને એમાં બધા ભાગીદારોની લખવાની. પ્રેરણા કે 69400 વત્તા પિયુષ બોલે તો 208
200 પછી પોઈણી નોટ અ પોઈણી પોઈણી આ 62,500 કરો ને 6 ટાઈમ 400 208 200 અને 6 2 500 ફરી કરવું પડશે 6 ટાઈમ 400 208 200 અને 62,500 340 100 3,40,100 રૂપિયા વત્તા 1500 વત્તા 30,000 વત્તા 460 એટલે કે 3,72,060 રૂપિયા 3,72,060 રૂપિયા ઓકે હવે આ બાજુનું ટોટલ કરો એ પેલા ઉપર નજર જાય કે હજી રોકડ ખાતું બંધ થયું નથી તો આપણે રોકડ ખાતું પણ બંધ કરવું પડશે ઓકે તો આ 82,50 વત્તા 62,500 વત્તા 24,000 બોલે તો 94,750 રૂપિયા 94,750 એમાંથી માઈનસ કરો 3600 રૂપિયા અને માઈનસ 10,800 રૂપિયા બોલે તો આ 80,350 રૂપિયા આ જે બાકી છે એ સેમ ટુ સેમ નીચે ઉતારી દેવાની એ જ બાજુ એટલે કે રોકડ ઓબ્લિક બેંક ખાતું 80,350 રૂપિયા બસ તો કરી દો ને કે 20,000 વત્તા 1,20,000 વત્તા 26,460 વત્તા 103,500 વત્તા 21,000 વત્તા 750 અને 80,350 અરે વાહ 3,72,060 રૂપિયા છે કે અઘરું એકદમ સહેલામ સહેલું છે વિદ્યાર્થી મિત્રો પણ જે છે ને એ તમારે મહેનત કરવી પડશે પ્રેક્ટિસ કરવી પડશે તો થોડું વધારે સહેલું બને હવે દાખલો તો અહીંયા પૂરો થઈ ગયો પણ ફરી એક વખત આપણે આમનો યાદ કરી લઈએ કદાચ કોઈ ભૂલી ગયા હોય તો આવડી જાય ને લખતો તો નથી પણ યાદ તો કરાવી દો ને પુનઃમૂલ્યાંકન ખાતાની દરેક બાબતની આમનોંધ કરવાની વાત કરીએ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુની તો એમાં આ બધી વસ્તુ જે છે પુનઃમૂલ્યાંકન ઉધાર છે તો ખાતું થશે ઉધાર અને આ બધી એન્ટ્રી શું થાય જમા એ જ વસ્તુ અહીંયા આગળ આ બધી જમા થાય એ જ વસ્તુ અહીંયા આગળ જે આવે અહીંયા આગળ એ પણ જમા થાય અને જે ખાતું હોય એ ખાતું ઉધાર જેમ કે ગાળખાત અનામતની આમનોંધ કરવી છે તો શું થાય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાળખાત અનામત ખાતે જમા 3,000 રૂપિયા ચલો દેવદાર વટા અનામત પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવદાર વટા અનામત ખાતે જમા 500 ને 5 એટલે 540 રૂપિયા પછી આગળ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે જમા 460 રૂપિયા નફો નુકસાનની જે આમનોંધ થઈ હોય એ હંમેશા સૌથી છેલ્લે લખવાની સૌથી છેલ્લે અત્યારે હું તમને કહી દઉં છું શું આમનોંધ થાય એ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા થશે 38,000 તે પ્રેરણાના મૂડી ખાતે જમા 9,500 પિયુષના મૂડી ખાતે જમા 28,500 જમા બાજુની દરેક બાબતની આમનોંધ લખવી હોય તો શું થાય તો અહીંયા આગળ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે એટલે ખાતું જમા થશે અને અહીંયા આગળ જે એન્ટ્રી આવે બધી શું થાય ઉધાર એ જ કહાની અહીંયા આગળ આ બધી એન્ટ્રી થાય ઉધાર અને જે ખાતામાં રૂપિયા હોય એ થાય જમા તો એ જ કહાની અહીંયા આગળ ચલો સ્ટોક માટે શું થાય સ્ટોક ખાતે ઉધાર 2500 રૂપિયા તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા પણ 2500 રૂપિયા યંત્રોની આમનોંધ યંત્રો ખાતે ઉધાર 12,500 રૂપિયા તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 12,500 રૂપિયા લેણદારો માટે લેણદારો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 10,000 રૂપિયા મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 13,500 રૂપિયા ફર્નિચર તો ફર્નિચર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 3500 ફિનિશ ચાલો એ જ કહાની અહીંયા આગળ આ રોકડ મૂડીની બાકીના પ્રીમિયમની બધી આમનોંધ થઈ ગઈ આપણે
નફાની પણ થઈ ગઈ. આ એક બાકી છે અનામત ભંડોળ. તો અનામત ભંડોળ ખાતે ઉધાર આ બેનું ટોટલ 13. પ્રેરણાના મૂડી ખાતે જમા 7500, તે પિયુષના મૂડી ખાતે જમા 22000. આ બધું ભાગીક જૂની આઈ નથી. આ રોકડ ઉપાડી એની પણ અમલ થઈ ગઈ છે. એટલે તો સરસ મજાનું કામ અહીંયા પૂરું થયું. વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલી આમનો છે, પણ પ્રેક્ટિસ કરવી પડશે, લખવી પડે તો આવડે, જાતે ટ્રાય કરવો પડે તો વધારે આવે. બાકી દાખલો તો ગણતા રહો, ખબર જ છે કેટલી વખત. આપણે બધા મળતા રહીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, પ્લીઝ ટેક કેર.